અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને મોટી ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો જરૂરી બનશે તો અમેરિકન સૈન્ય ઈરાનના અત્યંત મહત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ પર આવેલી તેલ પાઇપલાઇનોને નિશાન બનાવી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે અગાઉ થયેલા હુમલાઓ દરમિયાન અમેરિકાએ જાણી જોઈને ઈરાનના ઉર્જા માળખાને સંપૂર્ણપણે નષ્ટ કર્યું નથી. તેમના જણાવ્યા મુજબ તે સમયે ટાપુ પર લશ્કરી ઢાંચાઓને જ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ તેલ ભંડાર અને પાઇપલાઇનને બચાવી રાખવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું કે જો અમેરિકા ઈચ્છે તો માત્ર 5 મિનિટની નોટિસ પર તેલ પાઇપલાઇનને ઉડાવી શકે છે, પરંતુ તેને ફરી બનાવવામાં ઈરાનને ઘણો સમય લાગી શકે છે અને આવી કાર્યવાહી ઈરાનના અર્થતંત્ર માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ખાર્ગ ટાપુ ઈરાન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે દેશના લગભગ 90% ક્રૂડ ઓઇલની નિકાસ અહીંથી થાય છે. તેથી તેને ઈરાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ કહેવાય છે. આ વચ્ચે ટ્રમ્પે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રીટને લઈને અન્ય દેશોને પણ સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જાપાન, ચીન અને યુરોપના ઘણા દેશો તેમના તેલ પુરવઠા માટે આ દરિયાઈ માર્ગ પર ભારે નિર્ભર છે. તેથી આ માર્ગની સુરક્ષા માટે તેમણે પણ આગળ આવવું જોઈએ. ટ્રમ્પની આ ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.